ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી એમ એક સરસ મજાનું કાવ્ય છે દીકરીની વિદાય. એના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણા સમાજમાં દીકરા દીકરી છે એનો ભેદ હજી સંપૂર્ણપણે એમ ન કહી શકાય કે નષ્ટ થઈ ગયો છે, અને એટલે જ આપણા સરકારે ઘણા બધા અભિયાન છે ચલાવવા પડે છે. બેટી બચાવો અભિયાન, દીકરી પઢાઓ, દીકરા દીકરીને સમાન ગણો, દીકરી વહુને સન્માન આપો, દીકરી શાકનો પર, આવા ઘણા બધા આપણે પેલો જાગૃતિના પ્રયાસ છે એ સરકાર કરે. દીકરી ઘરનો દીવો, તો ગવર્મેન્ટે પણ સરકારે પણ આવી વિવિધ યોજનાઓ છે, એ લોક જાગૃતિ વિવિધ સૂત્રો છે એ લોક જાગૃતિના પ્રયાસ રૂપે મૂકેલા છે. મિત્રો, દુલાભાયા કાગે એક સરસ મજાનું કીધું છે કે કાળી ઝાકીરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, ગાંઠથી છૂટી. ખરેખર દીકરીની મહત્તા દર્શાવતા ઘણા બધા પુસ્તકો, કાવ્યો, વાર્તાઓ લખાણી છે, અને એમાંથી એક છે આ દીકરીની વિદાય. અનિલ ચાવડા રચિત આ કાવ્ય છે દીકરીની વિદાય. મિત્રો, બાપ છે બધે સિંહ થઈને રહેતો હોય, પણ જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે એ પણ ઢીલો બને. એની આંખમાં પણ આંસુ આવે. દીકરીની વિદાય. દીકરી એટલે શું? તો દીકરી છે એ ઘરનો દીવો છે, દીકરી છે કુળ ઉદ્ધારક છે, દીકરી છે ઘરનું અજવાળું છે, દીકરી છે ઘરની કોખનો દીવો છે અને ઘરની મીરાત છે. આવા અનેક શબ્દો આ કાવ્યમાં કવિએ દીકરી માટે પ્રયોજ્યા છે. દીકરી માટે જેટલું કહે એટલું મિત્રો ઓછું છે. દીકરી છે એનાથી ઘરમાં રોનક, દીકરીનો જન્મ થાય અને એની પાપા પગલી છે એનું મીઠું કલરવ છે. દીકરી બહુ મીઠડી હોય. મિત્રો, જોજો તમે, ભાઈ છે તો મન મોજી લેશે, બોલશે ને બોલે તોફાન કરીને, પણ દીકરી તો આપોઆપ આપોડી વાળી લાગે, એવી મીઠડી હોય. તો આવી દીકરી છે એ જ્યારે ઘરમાં આવી હોય અને એની પાપા પગલીથી જ્યારે ઘરનું વાતાવરણ કેવું થઈ જાય એને દર્શાવવા લેખકે સરસ મજાનું રજવાડું એવા શબ્દો છે પ્રયોજ્યા છે. દીકરીની વિદાયનું આ ગીત છે. આના પછી આપણે એક સરસ મજાનું બીજું વિદાય ગીત છે એ પણ સાંભળશું. પણ આ કાવ્ય છે એ આપણે અનિલ ચાવડાના મોઢે જ આ કાવ્ય સાંભળશું, અને ફરી પાછું આપણે આ કાવ્ય છે એની આપણે પરિચય મેળવશું. પહેલાં અનિલ ચાવડાનો પરિચય મેળવી અને પછી અનિલ ચાવડાના મુખથી આ કાવ્ય છે આપણે સાંભળશું. તો સર્જક છે અનિલ ચાવડા. એમનો જન્મ 10/5/1985 અને જન્મસ્થળ છે લખતર. મિત્રો, સર્જકનો પરિચય મેળવીએ તો અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ છે. તે છે તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરે છે. સવાઈ લઈને એ એમનો કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા એ એમનો કથા સંગ્રહ છે, અને મિનિંગફુલ જર્ની એ એમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી સાથે એ શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે આકાશ વાવનારા આચરે તે આચાર્ય, આચરતે ઇતિ આચાર્ય. સંસ્કૃતમાં કહેવત છે. મેં એમને ચિંતનલક્ષી નિબંધ લખ્યું છે આચરે તે આચાર્ય. સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવે છે. દીકરીના વિદાયની કારણે ઘરની પરિસ્થિતિની અનેક સંવેદના આ ગીતના મધુર લયમાં રચનામાં મુકાય છે. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો, એની વાત છે એ આ કાવ્યમાં મૂકવામાં આવી છે. જે દીકરીના સ્નેહથી, એના પ્રેમથી, એના હૂંફથી આ ઘર તથા શેરીને જોડવાનું કામ કર્યું છે, તેના જવાથી જાણે ઘરનો આ ગોખનો દીવો છે ને એ ચાલ્યો ગયો એવું લાગે છે. ઘરના આંગણામાં એવું અનુભવાય છે. દીકરી એ ઘરનું અજવાળું છે. ઘરના આંગણામાં રમતું આ ઘરનું અજવાળું એ મહેંદી મૂકી અને અન્યત્ર ચાલ્યું જાય છે. એનો અભાવ છે એ સ્વજનોને વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાંની જેવી ભાત નહીં પડે. મિત્રો, દીકરી હોય ને દિવાળી સમયે ઘરમાં સરસ મજાની આંગણામાં રંગોળી કરતી હોય અને કોઈને પગલાં પાડે તો વઢતી હોય, કોઈને પિતાને કોઈ કાંઈ નહીં કહી શકે, પણ દીકરી છે એ કહી શકે.
તો હવે દીકરી છે એ ચાલી ગઈ છે અને દીકરીના વિદાયથી ઊભા થતાં ઘરના ખાલીપાનું એક કરુણ દ્રશ્ય છે એ કવિએ આ સુંદર ચિત્ર આ ગીતમાં છે એ કવિ મૂક્યું છે. તો મિત્રો સૌપ્રથમ આપણે અનિલ ચાવડાના અવાજમાં જ આ કાવ્યનો પઠન કરીશું અને ત્યાર પછી આગળ આપણે કાવ્ય છે એનું શબ્દશઃ આપણે એનો અર્થ મેળવીશું. તો ચાલો સાંભળીએ અનિલ ચાવડાના અવાજમાં આ. તો મિત્રો કવિ અનિલ ચાવડાના સ્વરમાં અનિલ ચાવડાના મુખેથી જ આપણે આ કાવ્ય છે એનું પઠન સાંભળ્યું. હવે આપણે પઠન કરીશું અને સાથે સાથે આપણે એ કાવ્યનું ભાષાંતર છે કરીશું. સરસ મજાની પહેલી જ પંક્તિ કે આટલા વર્ષો દીકરી જ્યારે જન્મી અને મોટી થઈ ત્યાં સુધી આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું. હૂંફ આપ્યું એટલે લાગણી અને પ્રેમથી બાંધી દેવું. કે આટલા વર્ષોથી જેને ઘરને હૂંફાળું હૂંફ આપી છે, પણ ગરમાવો આપ્યો છે, ઘરને એક કરીને નાખ્યું છે, એવું એ હૂંફાળું રાખ્યું છે, એવું મહેંદી મૂકી ચાલ્યું આ જે ઘરનું એ અજવાળું. મિત્રો દીકરીની સરખામણી અજવાળાની સાથે કરી છે, પ્રકાશની સાથે કરી છે. દીકરી એ ઘરનો દીવો છે, એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે દીકરી એ ઘરનો દીવો છે, દીકરી એ બે કુળ તારે છે. તો પહેલી જ પંક્તિમાં કવિએ સરસ મજાની વાત કરી કે આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. આજે આટલા વર્ષોથી જે પિયરમાં મોટી થઈ છે, પિયરને ટકા પિયરમાં હૂંફ આપી છે, પિયરને પ્રકાશ પોતાના સંસ્કારો વડે પિયરને સિંચન કર્યું છે, એ દીકરી છે આજે સાસરે ચાલી. મહેંદી મૂકીને એટલે એનો મતલબ એવો કે સાસરે ચાલી છે. મહેંદી મૂકી અને અજવાળું છે એ પિતાનું ઘર છોડી અને સાસરે જઈ રહ્યું છે. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો. મિત્રો ગોખનો દીવો છે ને આખા ઘરને પ્રકાશ આપે. ગોખ એટલે ગોખલો. પહેલાંના જમાનામાં દરવાજા હતા, બાણામાં ગોખલા મૂકવા સ્પેશિયલ દીવા માટે, પહેલાં લાઇટ નહોતી ત્યારે. તો ગોખલાનો દીવો છે એ દીકરી છે. તો એવું લાગે છે કે દીકરી જાતા એમ લાગતું કે ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે આ ફળિયું. તમે ગમે એટલું ફળિયું છે એ ફાટી ગયું છે, દીવો વયો ગયો છે, અજવાળું છે વયો ગયું. તમે ગમે એવું એક કરવા માટે પ્રયત્ન કરો, જેને અત્યાર સુધી ફળિયાને સંયોજન કરીને રાખ્યું હતું. ફળિયામાં ભમતી હતી, રમતી હતી, અને એવી દીકરી છે એ આજે સાસરે ગઈ છે. તમે ગમે એવા પ્રયત્ન કરો પણ તમે આ ફળિયાને ફરી પાછા સીવી શકશો નહીં. એટલે એમ કે જે ફળિયાને તમે એક નહીં કરી શકો. આવી દીકરીની વિદાય થતાં ફળિયું છે, આંગણું છે, જે ખાલીપો આંગણાનો અનુભવ છે, આંગણું છે એકલું બની ગયું છે, એની વાત કવિ આ પંક્તિ દ્વારા કરે છે. ત્યાર પછી કવિ સરસ મજાની વાત કરે છે, જેની પગલી પડતા સગળે થઈ જાતું રજવાડું. દીકરી એટલે તો બાપને મન સર્વસ્વ હોય. દીકરીના કિલકિલાટથી, દીકરીના પગલીઓથી જાણે ઘર છે એ નાનકડો મસ્ત હોય તો એ જાણે એવું લાગે કે હું તો એક દીકરીનો બાપ છું, રાજા હોય એવું રજવાડું સમાન ઘરને જેના દ્વારા થતું હોય એવી એ દીકરી છે. આજે મહેંદી મૂકી, હાથમાં સરસ મજાની મહેંદી મૂકી અને એ સાસરે ચાલી છે. જેને સ્નેહથી આખા ઘરને, પોતાની હૂંફથી આખા ઘરને જોડવાનું કામ કર્યું, એવું ઘરનું આ અજવાળું છે, ગોખનો દીવો છે, એ આજે સાસરે ચાલ્યો છે. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત. દીકરી છે મિત્રો, ઘરમાં દીકરી થોડીક સમજણી થાય એટલે દિવાળીમાં સરસ મજાના કલર લઈ અને રંગોળી કરવા બેસી જાય. સરસ મજાની રંગોળી બનાવે, કોઈને ત્યાં પગ નહીં મૂકવાનો, કડક સૂચના પણ કરે, મીઠી દાંત પણ બધાને આપે કે મારી રંગોળી કોઈ વીખવાની નથી, ધ્યાન રાખવાનું છે. તો આ રંગોળીમાં પડશે ને. હવે રંગોળી બનશે પણ દીકરી જેટલી પ્રેમ અને લાગણીથી રંગોળી બનાવતી એવી રંગોળીની ડિઝાઇન છે એ બનશે નહીં. એમાં જે પ્રેમ ઉમેરાયો છે, એમાં જેની લાગણી ઉમેરાય છે એ હવે ઉમેરાશે નહીં. અને અન્યત્ર છે એટલે હવે દીકરી મહેંદી મૂકી અને દૂર દૂર ચાલી જશે. ઘરની આ મીરાત એટલે ઘરની આ પૂંજી કહી શકાય, ઘરનો આ વારસો કહી શકાય, ઘરનું આ સૌભાગ્ય કહી શકાય એવી આ દીકરી છે હવે દૂર દૂર ચાલી જશે. અને ઘરની આ મીરાત છે એ સાસરે ચાલી જશે. એટલે કવિ છેલ્લી પંક્તિમાં કહે છે, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું. દરેકની આંખમાં ભલભલાને રડાવી દેવા વિદાયનો પ્રસંગ છે. મિત્રો ક્યારેક તમે વિદાયનો પ્રસંગ સાંભળજો, ભલભલાની આંખની અંદર આંસુ આવી જાય એવો આ વિદાયનો પ્રસંગ છે. તો આંસુથી ભીંજાશે સૌની આંખોનું
માત્ર માતા પિતાનું નહીં, સૌની, આજુબાજુ આડોશી પડોશી સગા સંબંધી સખીઓ દરેકની આંખો છે ભીની થઈ જાય. શું કામ? તો કે જેને આટલા વર્ષો આપણા ઘરમાં રાખી છે, જેને મોટી કરી છે, જેના મીઠા બોલથી, મીઠી રકઝકથી ભાઈની સાથે મગજમારી કરી, મમ્મીની સાથે મીઠી મીઠી વાતો કરી, પપ્પાને મીઠી મીઠી દાંટ આપી છે, એવી આ દીકરી છે એ વહી જશે. એટલે જેને 25 વર્ષ માતા પિતા પોતાની દીકરી 25-26 વર્ષ પોતાની દીકરીને યુવાન બનાવે અને પછી વિદાય આપે, અને બે ઘરને સાચવવાની દીકરી જ કરી શકે, કોઈ ન કરી શકે આ દુનિયામાં એવું કે પોતાના ઘરથી અલગ ઘરે જઈને એને પણ પોતાનું કરવું. તો આ દીકરી છે એ ચાલી જાય છે અને આ ઘરનું અજવાળું છે ચાલી જાય એટલે દરેકની આંખોમાં ભલભલા કોઈ પણ કઠણ કાળજાની વ્યક્તિ હોય એની આંખમાં પણ દીકરીની વિદાયમાં આંસુ આવી છે. તો એના માટે કવિ કહે છે કે આંખ સૌનું પરવાળું, આંખ છે સૌની ભીની થશે. મિત્રો જોજો તમે, હુંફાળું અજવાળું, દીવો સીવો રજવાળું અજવાળું, ભાત મીરાત પરવાળું અજવાળું, સરસ મજાના શબ્દોના પ્રાશ મેળી અને આ કાવ્યને સૌંદર્ય છે એ કવિ આપ્યું છે. દીકરી છે એનાથી ઘર છે કેવું ભર્યું ભર્યું લાગે છે, અને એ દર્શાવવા માટે કવિએ સરસ મજાનો શબ્દ પ્રયોગ કર્યો કે દીકરીથી આ ઘર છે જાણે રાજા હોય, રજવાડું હોય એવું લાગે છે. અને હવે એ દીકરી વહી જશે તો જાણે રજવાડું સાવ સૂનું થઈ જશે, સૌની આંખમાં આંસુની ધાર આવશે, સૌ રડી પડશે. તો દીકરીની વિદાયનો જે પ્રસંગ છે ને એ ખરેખર ખૂબ કરુણ છે. તો એટલે જ કહે છે કવિ કે આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, સૌની આંખો છે એ ભીંજાશે. અને દીકરી છે એ મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, અને મહેંદી મૂકી અને આજે આ ઘરનું અજવાળું છે એ ચાલ્યું જાય છે, સાસરે જાય છે, એવી વાત છે એ કવિ કરે. અને ફરી પાછું કહે કે આટલા વર્ષો જેણે રાખ્યું ઘર ઉફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરીની વિદાય છે એની વેદના છે, ભલભલાને રડાવી દે એવી આ દીકરીની વિદાય છે. અને આ દીકરીની વિદાયનું ગીત છે એ કવિએ અહીંયા મૂકેલું છે. કાવ્યનું શીર્ષક પણ હવે દીકરીની વિદાય. અને દીકરીની વિદાય થતાં ઘર છે એ કેવું સૂનું સૂનું થઈ જાય એવી કાંઈક વાત છે એ કવિ અહીં કરે છે. તો મિત્રો હવે આપણે દીકરીની સરસ મજાની વાત કરશું દીકરી વિશે. તો અને ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એની આપણે ચર્ચા કરીશું. તો કાવ્ય આપણે ભણ્યા ને તો સાથે સાથે આપણે ભણીએ કે ઘરની દીકરી ઘરની દીવડી. દીકરી મિત્રો, દીકરી એટલે તો કે દીકરી એટલે પ્રેમનું સાગર, સૌને વાલી લાગતી હોય. ઈશ્વરે દીકરીઓના જન્મથી જ જાણે મમતા તો છલોછલ ભરીને આપી હોય. તેના ઉછેરમાં માતા પિતા ધ્યાન આપે કે ન આપે પણ તેની અંદર જ અપાર વાત્સલ્ય છે એ તમને હંમેશા જોવા મળશે. જે ઘરમાં મોટી પુત્રી હોય તે તો આપમેળે જ મમ્મી અને પપ્પાની અડધી જવાબદારી, પહેલાં પપ્પા દીકરીનીમાંથી હાથ ફેરવતા અશોક ચાવડાનું સરસ મજાનું કાવ્ય છે. અને હવે દીકરી છે પપ્પાને હાથ આપે છે. તો એવી વાત છે એ સરસ મજાની આ દીકરી જ કરી શકે. જે ઘરમાં બેન હોય ત્યાં તો ભાઈઓમાં સંસ્કાર સિંચવાનું કામ પણ બેન એટલે કે દીકરી જ કરે. ઘરની દીકરી એટલો ત્યાગ આપે એટલું કોઈ દુનિયામાં આપી શકતું નથી. પછી એ ત્યાગ પોતાના ભાઈ બહેન માટે હોય, માતા પિતા માટે હોય, અને આટલું હોવા છતાં એક દિવસ પરિવાર છે એને દીકરીને સાસરે એના લગ્ન કરી અને એને પરિવાર છોડી અને જવું પડે છે, સાસરે જવું પડે છે. તું મોટી થઈ ગઈ છે તારે સાસરે જવું પડશે એવું કહી અને પરિવારના સદસ્યો છે એ પોતાની આ લાડકવાઈને બીજાના હાથમાં સોંપે છે, અજાણી વ્યક્તિના હાથમાં. અને દીકરી ચાલી પણ જાય છે. પોતે જ્યાં પોતા હક નથી કે નહીં હું આટલા વર્ષ આવી હું અહીં જ રહીશ, પરંતુ એ ચાલી પણ જાય છે અને એક ઘરને સ્નેહ પ્રેમ અને સંસ્કારોથી સિંચી અને બીજા ઘરની અંદર પ્રેમ સંસ્કાર અને સેવાનું અજવાળું આપવા જાય છે. મિત્રો, કવિએ સરસ મજાની
કાવ્યમાં વાત કરી છે કે જેની પગલી પડતા સઘળે થઈ જાતું રજવાડું. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમતો રમતી હોય, મોટા થતાં તે માતા પિતાને ઘરકામમાં પણ મદદ કરે. બાળપણથી તેનામાં મમતા અને પ્રેમ સહજ જોવા મળે. પોતાના ભાઈને ધ્યાન પણ રાખે અને કાળજી પણ રાખે. શાળાએ જાય, ભણે, અન્ય પ્રવૃત્તિમાં પણ ભાગ લે, સંગીત, નૃત્ય, ગરબા, ખૂબ સરસ. મા બાપ ઈચ્છા પૂરી કરે અને દીકરી મોટી થાય અને મા બાપની કાળજી લે છે. મિત્રો, એક દુઃખદ વાત કહી શકાય કે વર્ષો પહેલાં આપણે ત્યાં એક સમય એવો હતો કે જ્યારે દીકરીને જન્મ થતાં જ દૂધ પીતી કરવામાં આવતી. તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોતી, તેને ભણાવવામાં પણ નહોતી આવતી, નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતી. પરંતુ આજે એ બાબતમાં ઘણો સુધારો થયો છે. આજના લોકો સમજદાર થયા છે. દીકરી છે એ પણ ભણી ગણી અને પુરુષ સમોવડી નહીં પણ પુરુષ કરતાં પણ ચડિયાતી બની ગઈ છે. એવું શું કામ કીધું? તો કે પુરુષ તો માત્ર બહારનું જ ધ્યાન રાખે, દીકરી તો ઘર અને બહાર બે બાજુ સંભાળે છે. બહારની જવાબદારી આવીને એમ નથી કહેતી કે હું નહીં કરું. ઘરનાને પ્રેમથી પોતાના હાથે રસોઈ બનીને જમાડે છે અને બહાર જઈને પછી એ જ દીકરી ઓફિસર બની જાય છે, ઊંચી ઊંચી નોકરીઓ કરે છે અને છતાંય સંસ્કારી દીકરી છે એ સૌથી પ્રેમમાં બંને જગ્યાએ આગળ છે. અને એટલે જ દીકરી છે પુત્ર દીકરા નહીં પણ પુરુષો કરતાં પણ ચડિયાતી. પહેલાં એવું કે સ્ત્રી પુરુષ સમાન છે, પણ એવું નથી. હવે તો સ્ત્રી છે એ પુરુષ કરતાં પણ ચડિયાતી છે. અને એટલે જ કહેવાય છે કે દીકરી છે ઘરની દીવડી છે. જ્યાં હોય ત્યાં ઉલ્લાસ, હાસ્ય, પ્રેમ અને લાગણી છે એ પાથરી દે છે. મિત્રો, દીકરી છે ને માતા પિતાને એવી પૂંજી છે. ભલે દીકરી એમ કહે કે દીકરી તો પારકી થાપણ, દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ ક્યારેય પોતાના સાસરે જાય છે તોય પોતાના માતા પિતા, પોતાના મા બાપ પ્રત્યેનો પ્રેમ, કર્તવ્ય ક્યારેય ભૂલતી નથી. ઇન્દ્ર એટલી આત્મીયતા, એટલું સાહસ છે કે ગરજ પડે તો પણ લગ્ન પછી પણ સાસરીએ પણ પોતાના માતા પિતાને સાચવી શકે છે. જ્યારે દીકરી જન્મે ત્યારે ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી કેજીમાં ભણતી હોય કે પીજીમાં ભણતી હોય, કુંવારી હોય કે પરણેલી હોય, પણ મા બાપ માટે દીકરી એ સદાય દીકરી જ રહે છે. બાળપણમાં તોફાની, મસ્તી, નટખટ એવી દીકરી જ્યારે મોટી થાય, યુવાન બને ત્યારે એ જ દીકરી ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય ત્યારે સાસરિયા એમ પૂછે કે વહુ કરિયારમાં શું લઈ આવી? એ નથી સમજતા કે વહુ વાલના દરિયા જેવી છે, મા બાપના સંસ્કાર લઈ આવી છે, બે કુટુંબને સાચવે એવું સરસ મજાનું સમજણ લઈને આવી છે. આ બધું જ છોડી અને બીજું બધું તો ગૌણ વાત છે, પણ તમારા સૌના હૃદય છે એને જીતવા પણ આવી છે. જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરશે ત્યારે આપણે ત્યાં ક્યારેય દીકરીને ખરાબ પગલાં ભરવાના વારા નહીં આવે. દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરિયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. મિત્રો, આપણે ત્યાં એવું કહેવાય કે એક ઘર છોડી અને બીજા ઘર જઈએ તો નવા ઘરમાં નવી જ વસ્તુને અપનાવી એ બહુ અઘરું છે. ભાઈઓ 5 દિવસ તો કોકના ઘરે જઈને રહેજો, ઘર યાદ આવશે. ત્યારે દીકરી તો સર્વસ્વ ત્યજી અને સાસરે જાય. સાસરે જાય એટલું જ નહીં, પોતાનું બધું જ છોડી એની બધી જ રીતભાત સાસરિયાની અપનાવી લે છે. દરેક ઘરની રહેણી કહેણી, રીત રિવાજ બધું અલગ અલગ હોય અને છતાંય એને પારકા ઘરને પોતાનું કરી લે છે અને બધાની સાથે એ એડજસ્ટ પણ કરી લે છે અને સાસરિયામાં સૌનું દિલ જીતવા કોશિશ કરે છે, ઘરમાં પોતાનું સ્થાન બનાવવાની કોશિશ કરે છે. અને આ જ વાત જો ઘરના લોકો, સાસરિયાના લોકો પણ દીકરી માની અને વહુને સ્વીકારે ને તો જીવનમાં ક્યાંય કોઈ દિવસ દીકરીને દુઃખ ન રહે. જ્યાં સુધી દીકરી પિયરમાં હોય ત્યાં સુધી ચિંતા નહીં, પરંતુ જ્યારે સાસરે આવે ગમે એટલી હોશિયાર હોય પણ બધું જ એને નવેસરથી શીખવું પડે, નવી રીતભાત અપનાવી પડે. અને ક્યારેક તો કોઈ આખા બોલે એમ પણ કહે કે તારા પિયર જેવું હોય નહીં ચાલે, અમારે ત્યાં આવું નથી થતું, આવું થાય છે. પોતાને શું ભાવે છે. એક સરસ મજાનું ચંદ્રિકા કાપડીએ 7 પગલા આકાશમાં બહુ સરસ મજાની વાત કરી છે કે ક્યારેક એવું નથી પૂછવામાં આવતું કે વહુ તને શું ભાવે છે,
દીકરાને શું ભાવે છે, દીકરાને શું ગમે છે, એના દરેકના પ્રશ્ન થાય, પણ વહુને ક્યારેય ન પૂછવામાં આવે. અને આપણે ત્યાં હવે તો ઘણો બધો પરિવર્તન આવી ગયું, પણ આપણે ત્યાં શું થાય, દીકરી જન્મે અને જ્યાં મોટી થાય ને એના પિતાનું ઘર કહેવાય, અને સાસરે જાય ને ત્યારે એ પતિનું ઘર કહેવાય. તો દીકરીનું ઘર કયું? જન્મે ત્યારે માતા પિતાને ગમે એમ રહેવું પડે, મોટી થાય ત્યાં સુધી. સાસરે આવે તો સાસુ સસરાને ને પતિને ગમે એમ રહેવું પડે, અને પછી જ્યારે મોટી થાય ને અને ત્યારે તમારી જ્યારે મા બને ને ત્યારે દીકરાને દીકરીને ગમે એમ રહેવું પડે. ત્યારે એનું સ્થાન શું સ્ત્રીનું ઘરમાં? ખરેખર આ વાત સમાજમાં દરેકે સમજવા જેવી છે. દરેકને પોતાના અરમાન અને એવું હોય છે કે મને આમ મને આમ. સરસ મજાની દીકરી છે, માતા પિતાના ઘરે સંસ્કાર, માતા પિતાના સંસ્કાર સાચવ્યા, સાસરે આવી આખા ઘરને પોતાનું કરી લીધું, પછી પતિને પણ સાથે સાથે આર્થિક રીતે પોતે પગભર થઈ અને પતિને પણ મદદ કરી. દીકરા દીકરીઓને ભણાવવામાં ક્યાંય કસર ન છોડી, પોતે પોતાની બધી વસ્તુ જતું કરી અને દીકરી દીકરાને ભણાવ્યા, એ પણ ભણી લીધું, પરંતુ પોતે પોતાની માટે ક્યારેય જીવી. અને આનું નામ ત્યાગ કહેવાય. ત્યાગનું જે બલિદાનની જેનામાં ભાવના છે એ જ આ દીકરી છે, એ જ તમારી બેન છે, ભાભી છે, માતા છે, પત્ની છે. તો આપણને આપણું સમાન વાલું હોય એમ એનું પણ સમાન સાચવવું એ ખૂબ જરૂરી છે. એક દીકરી છે પિતા માટે ધબકાર હોય, જીવનમાં કદી ન રડનાર પુરુષ છે, એ જ્યારે એક બાપ તરીકે પોતાની દીકરીને વિદાય આપે ને મિત્રો, ત્યારે એની આંખમાં આંસુડા સમાતા નથી, ચોથાર આંસુએ રડી પડે છે. તેથી ઈશ્વર કરે કે ક્યારેય દીકરી પિતાથી એટલી દૂર ન જતી રહે કે પિતાના અંતિમ સમયમાં પણ તેની નજર ભરીને જોઈ ન શકે, પિતાને પાણી પણ ન પીવડાવી શકે. તો દીકરી છે ને એ એવું કહેવાય, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા, ગાગર એવી ઠીકરી ને મા એવી દીકરી, એવું કહેવાય. પણ બાપને જો સૌથી વાલામાં વાલી હોય તો એને દીકરી હોય. એટલે જ કહેવાય કે આપણે અત્યારે આધુનિક યુગના વાતના સંદર્ભમાં વાત કરીએ તો દીકરી એટલે શું? તો કે દીકરી એટલે ડિલીટ ન થતી અને સદા રિફ્રેશ રહેતી લાગણી. સરસ મજાની વાત કરીએ કે દીકરી એટલે કદી ડિલીટ ન થતી અને સદાય રિફ્રેશ રહેતી એવી લાગણી છે. દીકરી તમારા દિલના સ્ક્રીન પરનું છે, મનોહર સ્ક્રીન સેવર છે. દીકરી એટલે તો કે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગને અફતાબ છે, તમારી જીવનની ઝંખનાને પ્રજ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી છે. દીકરી છે એક સમણું છે, પોતાનું તોય પરાયું તોય પોતાનું, એવું સમણું છે દીકરી. દીકરી માટે આ સરસ મજાની સૂત્રની સાથે આપણે હવે પાઠ છે એના પ્રશ્નોત્તર છે એની આપણે વાત કરીશું, અને ત્યાર પછી આ કાવ્યના પ્રશ્નોત્તર છે એના વિશે આપણે વાત કરીશું. તો ચાલો આપણે જોઈએ કાવ્યના પ્રશ્નોત્તર. હવે મિત્રો, તમારા પાસે તમારી બુક્સ છે એ ખુલ્લી રાખજો. એમાં તમારે આ પ્રશ્નોત્તર સ્વાધ્યાયના જે છે એમાં વધારાના પણ છે, તમે લખજો. તો પહેલાં MCQ છે કે નીચે આપેલા MCQ છે એમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખે છે કે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ? મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ? તેની માટે આવશે જવાબ શું આવશે એમાં? તો કે સી, દીકરી. પછી નીચેમાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી? ઘરની અમીરાત છે, ઘરનું અજવાળું છે, ગોખનો દીવો છે અને ફાનસ. તો મિત્રો ફાનસ છે એ લાગુ પડતું નથી. દીકરી જતાં સૌની આંખો કેવી થઈ ગઈ? તો કે દીકરી જતાં કોરી પડી ગઈ, ભીંજાઈ ગઈ, લાલ થઈ ગઈ, ફાટી ગઈ? તો ભીંજાઈ ગઈ. ભલભલાની આંખો છે દીકરી જતાં ભીંજાઈ જાય. દીકરી ક્યાં જઈ રહી છે? ફરવા જઈ રહી છે, પ્રવાસમાં જઈ રહી છે, પિયરમાં જઈ રહી છે કે સાસરે? તેનો જવાબ આવશે સાસરે.
ગોખ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? ઓટલો, ખાટલો, ગોખલો કે આખલો, તેનો સમાન છે ગોખલો. નીચેમાંથી મિરાતનો સમાનાર્થી શબ્દ છે મિરાત. મિરાત એટલે કે વારસો. ત્યાર પછી આપણે ખાલી જગ્યા છે કે દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે. તો ક્યારે? તો કે વિદાય પછી. ખાલી જગ્યામાં આવશે વિદાય પછી. દીકરી એ ઘરનું ખાલી જગ્યા છે તો ઘરનું અજવાળું છે. દીકરીનો અભાવ એ પિતાને વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળી છે, એમાં હવે પહેલાંની જેવી ભાત પડશે ને તેમાં આવશે રંગોળી. ત્યાર પછી મિત્રો ખરા ખોટા છે કે દીકરીના ઘર ગયા પછી ઘરનું અજવાળું વધશે, તેમાં શું આવશે? તો કે ખોટું. વધશે નહીં, ઘટશે. દીકરી એ ઘરનું અંધારું છે, ખોટું. શું છે? અજવાળું છે. દીકરીનો અભાવ સ્વજનોને આનંદિત કરે છે, ખોટું. વિચલિત. દીકરીના જવાથી ગોખનો દીવો ચાલ્યો ગયો એવું અનુભવાય છે. તો મિત્રો આ જવાબ આવશે એ સાચો. ત્યાર પછી મિત્રો આપણે એક એક શબ્દમાં જવાબ છે એ જોશું. તો દીકરીની વિદાય કાવ્યના કવિ કોણ છે? તો દીકરીની વિદાય એ કાવ્યના કવિ છે અનિલ ચાવડા. દીકરીની વિદાય કાવ્યનો સાહિત્ય પ્રકાર તો ગીત કાવ્ય. અનિલ ચાવડાનો કોઈ પણ એક કાવ્ય સંગ્રહનું નામ કહો. તો સવાર લઈને એમનો કાવ્ય સંગ્રહ છે. અનિલ ચાવડાને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો અનિલ ચાવડાને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘરને ઉફાળું કોણે રાખ્યું છે? હવે એક વાક્યમાં. તો ઘરને ઉફાળું દીકરીએ રાખ્યું છે. દીકરી કોને કોને હૂંફથી જોડવાનું કામ કરે છે? તો કે ઘરને, ફળિયાને, શેરીને. ઘરની મીરાત કોને કહી? તો કે ઘરની મીરાત દીકરીને કહેવામાં આવી છે. દીકરી વિદાય થતાં ઘર અને શેરીમાં શું વ્યાપી જાય છે? તો કે ઘર છે એમાં એનું રજવાડું જાણે ચાલી ગયું હોય અને અંધારું થઈ ગયું હોય, અને શેરી છે સાવ સૂની થઈ જાય છે. કોનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે? તો દીકરીનો અભાવ છે એ સ્વજનોને વ્યથિત કરે છે. ત્યાર પછી વધારાના પ્રશ્નો છે કે રંગોળીમાં પહેલાં જેવી ભાત કેમ નહીં પડે? દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવ્યું છે? દીકરીની વિદાયનો પ્રસંગ છે એ તમારે વર્ણવવાનો છે. આ પ્રશ્નો છે મિત્રો તમારે જાતે કરવાના છે, હોમવર્કમાં તમારે કરવાના રહેશે. તો ત્યાર પછીના 3 પ્રશ્નો છે મિત્રો તમારે જાતે કરવાના રહેશે કે દીકરીની વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો. આ વિસ્તૃત પ્રશ્ન છે એટલે આપણે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર છે એની આપણે નોંધ લેશું. અને ત્યાર પછી રંગોળીમાં પહેલાંની જેવી ભાત કેમ નહીં પડે? અને ત્યાર પછીનો પ્રશ્ન છે દીકરીને ઘરનું અજવાળું કેમ કહ્યું છે? આ તમારે હોમવર્કમાં લખવાના રહેશે.